ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, રામ રામ ને સીતારામ। આજે જો આપણે આવ્યા હતા ડોલગઢ। આમ તો કાલના જ આપણે ડોલગઢ આવ્યા હતા, લગ્ન છે એટલે। તો હવે લગ્નમાંથી કાલ માંડવો તો આજે જાન છે। હવે ઘડીક વારની વાર હતી તો આપણે આવ્યા અહીંયા કોકેશ્વર મહાદેવના મંદિરે, જે અમારા ગામમાં જ છે ડોલગઢ। જો તમે હા, અમારા ગામમાં મંદિર છે કોકેશ્વર મહાદેવનું, ડુંગરના ઉપર છે, તમે જોઈ શકો છો। અને અહીંયા સાયણું આયુનું મંદિર છે, અને એને નીચે એક બાપુનું મંદિર છે, બસુ બાપુનું। અને આ અમારા ગામનો નજારો તમે જોવો અહીંથી। તો આપણે આપણા ગામમાં આવ્યા હોય ને કોકેશ્વર મહાદેવે ના આવીએ એવું થોડુંક બને કોઈ દી। તો ચાલો આપણે હવે દર્શન કરી લઈએ। હર હર મહાદેવ, રામ રામ ને સીતારામ બધાને। કેમ છો બધા મજામાં? આપણે પૂગી ગયા મહાદેવના મંદિરે। હર હર મહાદેવ। તો હાલો આપણે દર્શન કરી લીધા છે। હજી હું તમને નીચે પણ દેખાડું આગળ, ત્યાં પણ આયુનું મંદિર છે, ત્યાં પણ આપણે પગે લાગવા જવાનું છે। જો અહીંયા આપણે ઝાડવાને તમે જોવો એકવાર, અહીંયા આવીએ ને એટલે હાવ શાંતિ અનુભવીએ। મસ્ત છે અહીં બધું બેહવાનું, દર્શન થઈ જાય શંકર બાપાના। અને જો અમારા ગામમાં આવ્યા હોય ડોલરગઢ અને એકવાર કોકેશ્વર મહાદેવ આવવું એટલે તમને જોઉં તમે કે કેવો મસ્તનો અહીંયા શાંતિ અને આનંદ અનુભવો તમે। આની બાજુ એરિયો ચાલે છે, જો અત્યારે ખટારાને જાય છે, દેખાય છે તમને? જો હાલો તો હવે આપણે નીચે દર્શન કરી લઈએ। જો તમે આયુનું મંદિર છે ને ત્યાં દર્શન કરી લઈએ। પગથિયા બહુ જાજા નથી અહીં લગણ, એમ તો હોન્ડા આવી જાય, ફોર વ્હીલ આવી જાય, રિક્ષા આવી જાય, ટેમ્પો આવી જાય, લગભગ તો બધું સાધન આવી જાય। કંઈક સાધન ન આવતું હોય તો કંઈ ખબર નહીં, બાકીને 50 પગથિયા જેવું ચડવું પડે। ગમે એવું માણસ હોય તો એ ચડી શકે, એમાં કંઈ વાંધો નથી। જો આપણે આ આયુનું મંદિર છે, તો હાલો દર્શન કરી લઈએ આપણે। હાલો તમે બધાય પણ દર્શન કરી લો। જો અમારા ગટ્ટુએ દર્શન કરી લીધા છે। અહીંથી પણ વ્યૂ મસ્ત આવે। તો હાલો આપણે હવે દર્શન કરી લઈએ, પછી નીચે જઈએ, ત્યાં નીચેનું તમને બતાવું, ત્યાંય મસ્ત છે નીચે। તો ચાલો, હાવ નીચે નહીં પણ આમ થોડાક નીચે, જ્યાં લગણ ગાડી આવે ને ત્યાં લગણ। હાલો આપણે આયુએ દર્શન કરી લીધા છે, હવે નીચે બચુ બાપુ છે ને એના દર્શન કરી લઈએ, પછી નીકળી જાય હવે, કેમ કે હવે 12 વાગવા આવ્યા, પછી લગ્નમાં જવું પડે ને। હાલો નીચે દર્શન કરી અને પછી ભાગ્ય ઘરે। આ બસુ બાપુની ખાંભી છે, તો હાલો આપણે અહીં દર્શન કરી લઈએ, દીવા અગરબત્તી કરી લઈએ। જો આ ઉપરનો નજારો, અહીંયા મહાદેવના મંદિર પાસેથી નીચેનો નજારો છે। અહીંયા રહેવા માટે 4 મકાન છે, 2 નીચે 2 ઉપર। અહીંયા બાપુ રહે જ છે।
અને આ બધું બેસવાનું છે અહીંયા. અહીંયા પાણી પીવાનું ને એવું બધું છે, ટાંકો ને અહીંયા રસોડું છે. હજી કામ ચાલુ જ છે અહીંયા, કલર કામ ને એવું બધું ચાલુ છે કામ. હાલો, જો ગટ્ટુને પાણી પીવું તો આપણે પાણી પાઈ દઈએ એને. જો તમે પેન્ટિંગ છે, હનુમાન બાપાની પેન્ટિંગ બનાવે અને વામ મહાદેવની. અહીંયા મહાદેવની પેન્ટિંગ બને છે. આ હનુમાન બાપાની છે, હજી બનાવવાની છે. કેવી મસ્તની સુંદર પેન્ટિંગ બનાવે છે. આ બધા એમાં કલર થઈ ગયો છે. હાલો, તો હવે આપણે ઘરે જઈએ, નકર જાન પૈણીને વહી જાય. ગટુ હવે તો કહી દે હર હર મહાદેવ, રામ રામ ને સીતારામ. હર હર મહાદેવ, સીતારામ. કેવી મજા આવી એમ તો પૂછ. કેવી મજા આવી હતી? વિડીયો જોઈને કોમેન્ટમાં કહેજો. વિડીયો જોઈને કોમેન્ટમાં કહેજો. હાલો, તો નીચે જઈએ. જોઉં તમે કેટલા સરસ ઝાડવા વાવેલા છે અહીં, ફૂલ ને. જો અહીંયા સુધી બાઇક પૂગી જાય છે, બાઇક, 4 વ્હીલ, રિક્ષા. જો અમારી બાઇક અહીં પડી છે, અહીં લગણ બાઇક પૂગી જાય. તો હાલો હવે આપણે ઘરે જઈએ. હાલો, તો આપણે લગ્ન અને એ બધું પૂરું થઈ ગયું છે. તો હવે આપણે જઈએ છીએ ઘરે. અને જોઉં તમે, આ હું તમને ડુંગર ઉપર દર્શન કરવા લઈ ગઈ હતી ને, કોકેશ્વર મહાદેવના. તે ડુંગર દેખાય છે રસ્તા ઉપરથી. તો ચાલો આખો વિડીયો જોઈ નાખજો અને લાઈક ને શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો, આપણે અટાણે લગ્ન કરીને આવી ગયા છે ઘેર. અટાણે વાગ્યા છે 6:30 વાગ્યા છે ને દી આથમ છે. જો આંજ પડી ગઈ. તો અટાણે તો આપણે ઘઉંમાં પાણી હવે ચાલુ કરવાનું થતું નથી. અટાણે પૂરો ખાઈ લેવો ને પછી સવારે ચાલુ કરીશું ઘઉંમાં પાણી. અટાણે ઘેરે આવી ગયા છે. હવે જમવા બમવાનું બનાવીને કે સાફ સફાઈ કરી નાખીએ ને પછી મળીશું આગળના વિડીયોમાં.